ખેડૂત મિત્રો નમસ્કાર। આજે આપણે પલસાણા નજીક અને આ કડોદરાથી નજીક દાંભા ગામ છે, ત્યાં આવેલા છે કેના સીડ્સના કબડ્ડી ભીંડા બનાવેલા છે। આપણી સાથે આ બે ખેડૂતો છે, એ બેનો અભિપ્રાય થોડો લઈએ આપણે કબડ્ડી ભીંડાનો। દાંભા ગામ મોહણી નજીક ટીકાભાઈ છે અને તમારું નામ? સુરેશભાઈ। અને મંડળીના પ્રમુખ છે આપણી જોડે। શું નામ તમારું? ચંદ્રસિંહભાઈ। પ્રમુખ નથી, મેનેજર મંડળીમાં છે ટૂંકમાં। તો આ કેના સીડ્સના કબડ્ડી ભીંડા બનાવેલા છે। તો સૌ પ્રથમ તો ટીકાભાઈ, તમને કબડ્ડી ભીંડા કેવા લાગ્યા? ક્વોલિટી સારી છે અને ઉતાર પણ સારો છે। ઓકે, અન્ય કંપનીના જે ભીંડા તમે બનાવેલા છે ગામમાં, એની સરખામણીએ કબડ્ડી ભીંડા કઈ રીતે સારા? ઘણી રીતના ફેર છે, ઉતારમાં બી ફેર છે, કલરમાં બી ફેર છે। આ જોઈ શકો છો તમે, ઉત્પાદન સારું આવે છે। મારી આ 23મી વીણું છે અને એમના 30 મણ ભીંડા હશે। આ વરસાદની અંદર વરસાદમાં બી 25 મણ ભીંડા નીકળે આપણે। ફૂલ વરસાદમાં બી આપણે ભીંડા ઓછા થયા નથી। ઓકે, કેટલું વાવેતર તમે કરેલું છે આ ભીંડા? 6 વીઘા કરેલું છે। 6 વીઘા, બરાબર। એટલે બધા કબડ્ડી ભીંડા છે? બધા કબડ્ડી છે। અને તમે અન્ય કોઈ વેરાયટી બનાવી? સમીક્ષા વેરાયટી બનાવી પણ તે આના જેવો માલ નથી। ઓકે, એમાં માલ ઓછો છે, કલર નથી આવતો। ઓકે, અન્ય એક કંપનીની વેરાયટી બનાવી છે, એની વાત નહીં કરતા આપણે, પણ કબડ્ડી ભીંડા ઉત્પાદનમાં સારા અને છેલ્લે સુધી ગ્રીનરી કલર પકડી રાખે છે। કલર ક્વોલિટી વિશે તમારું શું કહેવું છે? એનો કલર બહુ ફાઇન આવી ગયો છે। મહાજનનું અમે ખાતર આપેલું, ત્યાર પછી કલર છોડ નાખી 20 વાટ એક દારૂ કલર આપશે। તો ખેડૂત મિત્રો, કેના સીડ્સના કબડ્ડી ભીંડા દાંભા ગામ આપ પણ વાવો કેના સીડ્સના કબડ્ડી ભીંડા અને ઉત્પાદનમાં ડંકો વગાડો। મુખ્ય ખાસિયત કબડ્ડી ભીંડાની નજીક ભીંડાની બેઠક છે, છેલ્લે સુધી ગ્રીનરી કલર પકડી રાખે છે અને તોડવામાં સરળ અને ઉત્પાદનમાં બેસ્ટ, વધુ શાખા। તો આ છે કેના બ્રાન્ડના કબડ્ડી ભીંડા। દાદા શું એક નાખીને મૂકવા માટે